છે. હા એ કાકો આ ગમવાનો છે બરોબર. હા આપણા ગમે થાય એઓને ભેગું થવાનું છે, એઓને મળવાનું છે. મળ્યા તો ચાલે જ નહીં ને. જો બોલ હા એ કાકો એક હપ્તો ભરતા નહીં બરોબર. લોન લઈને આખું ઘર બનાવ્યું છે બરોબર. હા અને એક હપ્તો ભરતા નહીં, એના પર ઉપરથી પ્રેશર છે કે ગમે તે કરીને કાકાને લાવો, કો તો હપ્તા લાવો, કો તો નકર ઘર સીલ કરી દો. એ વાત આજે કાકા ભરવા તો પડે કે હપ્તા હમું તો એક હપ્તો ભરે નહીં મને કરવાનું હું. હા, એટલે આપણે આ ગમે તે થાય પણ એ કાકાને ખોળી અને આપણે આ સોખવટ કરવાની છે. નકર આપણે સાહેબ ઉપરથી આપણે નોકરીમાંથી ઉતારી દઈએ. ખબર તને? એ તો વાત સાચી છે. આ એમને આટલા લાખની લોન લઈને ઘર બનાવીને બેસી ગયા છે અને પછી હપ્તા ભરતા નહીં. તો આપણે નોકરીનો સવાલ ને. તાણ એક કામ કર. હા બરાબર ઓમ જાય તો ગમે તે મોટું નેર્યું છે ને ઓમ નહીં મારો મેન રસ્તો લાગે તો ઓમ છે. હા કાકા બોલો. હા અરે મેઠાજીનું ઘર છે? મેઠાજીનું એ આ બાજુ જૂનું બેસું બધું છે કે હા. એ તબેલા જ્યાં છે એટલે ઈકણ રોજ છે કે એકણ રોજ છે રે? ત્યાં એ ઋષિ કાં આ રે હોય બનાવ્યું ઘર? ઓય આ નવું ઘર છે ને? ઓ નવું ગોરી એને બનાવ્યું બરાબર. હા આ લોન લઈને જો આજે ઘર બનાવ્યું તો અને રોજ પેલા જૂના ઘર છે બરાબર ને? ઘર તો કેવું બનાવી દીધું છે. ઘર તો ભાઈ આપણે લોન આપી છે તો બનાવું જ કર. અને હોભળો શું છે? જો હસી ખરા મળસી ખરા એ આમાં મને કોઈ ખબર નહીં પણ જવા તપાસ તો કરો એવું? એ તપાસ કરો એટલે એ હું. પેલા લોન વાળા છે આપણે લોન લીધી હતી હોય બરોબર આ ઘર બનાવવા માટે. હા. અને અત્યારે એક હપ્તો પણ ભરતા નહીં. એક હપ્તો નહીં ભરે બોલો. જો એરા હપ્તો નહીં ભરે તો પછી આ ઘર સીલ વાગી જાય પછી. બરાબર એ તમારું થઈ રહે? એ અમારો પાડોશી જ થાય. એ તમે એક મજૂરી આવ્યા છે? ઓવા. સારું સારું જાઓ. આપણે જવાનું પૂછી લખ્યા છે જાણ. અહીંથી કીધું ને પાછળ ઘર સંગ કીધું જ ખરું તો એ ખબર તો નહીં. આમ થઈને નીકળી જવા જવાનું. ઓ જવા જવા હા હા અમે તો હજી એરંડાનું હું બધું આ કોમણી તો હમુરદા તમે તરત આવતા નહીં. પણ હું કર આ કોમ સત્યામાં એરંડા બેરંડા માવઠું થાય એવું છે. જો જો પેલો શંકરીએ તો એ! જો એ આવો અલે શંકર ઓય ને ઓપલો એ આવો બેહો જો બતાઈ દઉં હગુ હા એ હગુ બતાઈ દઉં તમને તમારા છોકરાને કહેજો પાછા કે ગમાડ બરોબર. આ તો અમારા તો શું છે લાગવા હતી એટલે થોડી વાતચીત કરી તમે કીધું એટલે ઓવા ઓવા બરાબર. તો બતાઈ દઉં એટલે શું થયું ગમે એટલે શું. હા બરોબર. એ અમારા આર્યો છોકરો એટલે મારો સિયો નહીં જોયેલો યાર. હા રોજ આવતા હતા તો જોઉં છું ઓવા. કા. લ્યો તૈયાર થઈ ગયો બેટા? હવ હા હવ રેડી? કમ્પ્લીટ. હા લે હાલો. હા અને જો હા તને ગમે તો આ કે જે એ તો બાપા ગમે તો કયો કે હા નકા પાછળથી ડખલા ના લાવ. સાચી વાત. લાવું સાચી કીધું? વાત છે. તને હાથ ફરક ગમે આપણે જોવા હાના માટે જતા હોય પણ આપણે જિંદગી સુધી કોઈ દુઃખ ના પડે અને આગુ પાછું ના થાય એના માટે જોવા જતા હોય બરોબર. એટલે કાલે આજે બધું જોઈ લેજે કમ્પ્લીટ. ઓકે લેવડો. હાર હારો હાર જવું છે તાન એ હાર અને લ્યો આ પેટ્રોલ ના પૈસા અને કોક ખાવાનું લઈ જજો. રહી ગયો ના 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 પણ હતા પૈસા તો લઈ જવા પણ હાલ્યો છોકરા તાર બહાર ગાડીમાં આપણે બાઈક તો પૈસો પણ હાર હારો એ આવજો હજુ પછી બધી વાત કરું હું. હાર વધુ બધું આને સમાચાર કહેજો તમે કાલ મને ફાઇનલ કરી દેજો. બેટા લે મિલ જા બતી મિલ લા ડોહા કહું પેલા મહેમાનોને ફોન કરવો છે એટલે રે ચેહુજીને કીધું છે કે નીકળી જાય છે પણ હવે આવશે છે એમ આ પંખો બંખો થોડું હરકું કર્યું એટલે વાયરો પેલો આવે કે એ ગરમી તો કમ્પ્લીટ કરવા પણ ડોહા ખબર પડે ખાવા પીવાની શું કરવાનું શું નહીં એમ કહું એ વાત સાચી એક કામ કર દે પેલો ફોન લાવજે બેટા હા. અલા
શેવજીને ફોન કરું રે હારું હોય તો ડોહા કરી જ દેવું છે. હા હવ હારું ના હોય તો શેવજી કરી જ હોય એટલે દેવું. આપણે કોઈ જોવું ના પડે હવ. કારણ કે શેવજી છે ને અને આપણે સોળી એક તો શું કોઈ મગજ મારી નહીં. હા એ તો સચ કે આપણે ઓછું એ સાલ છે હા. તો સંસ્કારી જો ડુંગળી બટાકો ખવડાવે એ ચાલે પણ આમ કમ હા બોલો શેવજી શું કરો છો હા બેટાજી હા આ નેકલેસ છે કીધું તમારા ગામમાં આબા થયા. હા આવડ વાટ જોડે કે 10 વાગવા એટલે કે 10 હવા 10 થયા કે ના ના કશો વાંધો નહીં, તમારા ગામમાં આવી જવા થયા છે હો. એવું છે હો. એ આવો તાણ હો હા હા એ શેઠ કિસી ગોમમાં આવી ગયા છીએ એવું હોવે. હા બધું બધું પાછો ફટાફટ પેલો ખાટલો લાવી બીજો હેઠ બીજું લો ઓ લાય અલ્યા મેઠાભાઈ અરે આ ખાટાભાઈ આવો કહું છું આજ તો કેમ કાટલા ટાળ્યા છે કોઈ મહેમાન આવે છે ખૂબ અરે આ બાજુ આવો આવો મહેમાન આવે છે મારા છે ને ઓહો આ બેબલીન મહેમાન આવ જોવા તે કોવાત તો તાણ કે રહું પડે કે છોકરું જોવા આવે છે બે બે તો મહેમાન નીકળી જશે બે કોણી કોણી આવો બેટા હોભળો આહા હું કહેતો તો હા. પેલું ઘર જબરું બનાવી તે નવા ઘરે રાખીએ કઈ યાર અરે એવું છે ખબર છે અમારો રિસ્ક બધો એટલે એ બધું વાહન ને બાહન ને બધું લઈ જવાના ગોળતા પડે છે એટલે આ મારા હે કે હોય રાખો ને કે તો બતાઈ જેવું ઘર કે આવશી તો પણ ઈ રાખ્યું હોય તો સારું મહેમાનો સારું ના પણ લાગે એમ નહીં આપણે શું ઘર બાર જોવું છે આપણે માણસો જોવો છો અને ઓને ઘર જોવું હોય તો બતાઈ દેવું હું કેવું? હા તો જોવું હોય તો બતાવી દેવું હા એ તો પછી તમારી મરજી તાણ ખાટાભાઈ બનાવ્યું તાણ હું કરે આ સોમાં યાર હું આ પતરણ મારે તૂટી ગયેલાનું પોણીમાં ટપકા બોલો કહું છું પૈસા જોતી લાવ્યા તો ભાભી એ તો લાયા અમારી રીતા કર્યું ઘર હા એ ભલે ભલે કરી કરતો જોવો ને. જોવો, પેલી જોવો. કહેવત નહીં ખબર કે વર વગર રજે પણ ઘર વગર ના રજે હા હાચી વાત ખોટી વાત એટલે હું ઘર કરી દીધું વર વગર સાચે એ હા ભાભી તો મજા કેવા છે કાયમથી મજાક આપણે હેઠા પાડતી નહીં અમારે ખોલવું છે ઘર તો મેઠાભાઈ પણ મહિના પછી ખોલવું છે એવું છે ઓહો હમ. તો આમ પૈસાની સગવડ થવી જો કે ના ના યાર પૈસા તો બહુ કાઠું કામ કરશે ઘર પૈસા બનાવ બાપા અમાર ખાસા છે એ ઘર તો ધરાય જ ના હા જેટલું નાખો એટલું ઓછું પડે ઓછું પડે કારીગરો જો ના હતા કારીગરો રોમપુર ના ઓથી બોલાતા આપણે રોમપુર ના આયા અને અમાર પેલા કિરણજી નહીં કાકો ને ઉદુજી ને હતા બધા હા ઈવન કોમ Scenting કોમ કરવું હતું. ઈવન કોમ એક નંબર હો ઇવન શેન્ટિંગ કોમ હતું ને આ રંગપુર વાળા સ્ટાઇલ અને અમારા પેલા કુટુંબન હતોજી છે ને ઓહો. ઈવન બાબલો હતો ગણેશજી ને હા ઈવન ચણતર એમને કર્યું ચંતન પ્લાસ્ટર એક નંબર પણ હવે બેહો મૂછો હા ઓહો. તે આવો કે લે આ મહેમાન આવે છે યાર તે હાય છે જવાય છે યાર હું હાથે પણ થોડી વાર રહીને આવો ના બેહો મહેમાન આવે છે તો ખાઈને જવાય શું કેવું હારું હેડો હા, બેહો બેહો જિંદગી કોમ છે યાર હારું હેડો અને મહેમાન આટ લાગે કે માણસ છે યાર હા પેલા ભાઈ કહેતા હતા કે ઘર પેલી બાજુ છે તે આ બાજુ તો કોઈ દેખાતું નહીં હા એ મકાન તો નહીં પછી હોય તો નહીં રહેતા ભાઈ હા આ તો નહીં લાગતું મને એ તો તબેલું બેસન કહેતા હતા આ તો નહીં લાગતું એ તબેલો કહેતા નહીં ઓહો મને લાગે આગળ છે આગળ જોઈએ આગળ ગમે તે મળી જશે આવી જાઓ બેટા. હા આવી ગયું. અરે મહેમાન તો આયા આવો આવો રામ રામ. રામ રામ બે આ બાદ બેહો. આ બાદ બેહો. અલ્યા મેઠાભાઈ હાય. ઓ મેઠાભાઈ હા બાય આવો મહેમાન આયા બાઈક લાયા તા ઓહો પણ આ પેલો વાટમાં નેકમાં પાણી ચાલુ. એ આવો. હા આવો. બધું આપણા છે પણ નેકમાં પાણી ચાલુ હતું એટલે પછી બાઈકી મેલી ના ઓહો ઉભો થઈ ગયો. શાંતિ આવો શાંતિ છે તો બેટા આપણે આવો આવો સુકુ ફોન પર છે લાવ હળો પાણી લાવ હાલો મહેમાનો હું તો બેટાજી ગયો. બસ શાંતિ છે કહું છું રાતે તમે ફોન કર્યો હા એટલે મારા tam થોડું કોમ હતું પણ કીધું હેડો તાણે રે પડી રાખું ને આઈ જઈએ તો હું છે ડોટ મારીને પછી ના એટલે તમે કીધું છે એટલે પછી લ્યો પીઓ. ચા ચા થઈ જશે પગામ તો જો કોઈ જોયા જેવું નહીં એ તો હગા આપણા
ઘર ને બર નવું બનાવ્યું છે પણ આ તો શું છે કોઈ બેહોના તબેલા રહી છે એટલે શું છે બેહોની રેખ દેખ રહ હા એ બરોબર છે અમારી જે લારું હોય ફાવટ હારી રહે જો નવા ઘરમાં ખેતરમાં હોય તો બધું કોમ અપટી જવાય. વહેલા ઉઠાય તો લોબન પડે. બસ જો પાપા છે ને તમે પાછો ફોન કરે એટલે હા બસ કોમ બમ પાલી જાય જેવું છે કોમ તો પાલે છીએ આ થોડું એરંડો નો વેળો બાકી છે અત્યારે. એરંડો નો વેળો બાકી છે એવું છે રાતે. હવે સારું વાળા તમાકુનું કામકાજ હમણાં ચાલે છે કોમમાં અત્યારે જો કે સીઝન ચાલુ છે તે મજૂરે હાલે નાગજી આવો એ આવો નાગજીભાઈ આવો. મજૂરે મળતો નહીં હા કોમમાં ફરીએ જ ખાશું પણ મજૂરો બધા અત્યારે નવરા ના હતા. બેહો નાગજી આવો નાગજીભાઈ બેહો. લાવજો બેટા ચા ચાલ નાગજી હજી પીધી નહીં ગમો પૂછ્યો ના લે લાવ બેટા જો હા બેઠાજી હમ. આ છોકરું છે એવું છે બરાબર હમ તમને 7 વખત પાલવ હમ. પર હમ. તો કયો બરોબર એટલે એવું છે હા. કાલે છેડે આપણે કોઈ ધ્વજા ઉભા ના થાય. આપણે છે ઊભી થા કે આ ચેવુજી કે પેલું છોકરું છે બરોબર એ બતાવી દે આપણે છોડી નાખ એટલે ખબર પડે પોણિયાળો ના ડો તો હોય તારું તો ખાતો પીતો હોય ને છોકરો એટલે હોય તારે તો જો બેટા પેલો છોકરો તને ગમે હ? તમે ને બાપુ બે જે કરો નિર્ણય એ ખરું જ છે મારું તો. બેટા જો આ તો હવરનું હગું તને ગમતું હોય તો જ કે ના તમે બે જે નિર્ણય લો એ મારા માટે સહી જશે કોઈ ખોટું નહીં હોય. ડોહા હા સોરી એમ કે છે કે તમને બેન ગમે તો મને ગમેલું જ છે એમ કે હા પણ એમ કહું વાત સાચી છે પણ કે પછી પાછળથી આપણે કોઈ કશું પછી કોઈ પ્રોબ્લેમ ના થવા જોઈએ કોઈ ખોટું થવું ના જોવે ના, એટલે કે તમે- અત્યારે જમાનો ખબર છે ને સાચી કે વાત આપણે બધું ચાલતું પછી અત્યારે ના ચાલે બધું કીએ સાચી વાત છે પણ ડોહા રે એમ કે છે કે આ તો આપણે બેન ગમે તો એને ગમેલું જ છે એમ એવું કે છે હા કશો હતો ને હેડ તાણ કઈને ગમતું હોય તો વાંધો નહીં હેડ કહું છું કેવું છે હવે અમારા કે છે મને તો મારે ગમે છે એમ કે છે બરાબર ગમે છે બરોબર છે હા 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 વાત થાય કે છે ગમે છે એમ કે બસ તાણ આપણે તો એ જ નાગજીભાઈ. જોવાના. હા બરોબર બરોબર છોડીને ગવાનું તો બરોબર છે. ભાઈ જો પછી એ પ્રમાણે એવું રાખજો હું કેવું હા, વાત સાચી. સાચી જ ખોટી વાત હવે હોવાનો હગો એટલે એનું પ્રમાણ રાખવાનું પાછું તારે સંબંધ નહીં બગાડવા નાખીએ અરે મેઠાજીનું ઘર છે હોવે, આવો મહેમાન આવો. હોવે. મેઠાજીનું ઘર છે હોવે, હોવે, આવો મહેમાન આ બાજુ. હવે અમારું જ છે આવો. આવો હા, ગમે તે ભાઈ આપણે આવો, આવો. બસી બે. ફોન લાવ. આવો બેહો, બેહો. બે, બે, બે. આવો પેલી રાખી પેલા ખાટા ભાઈ બેહો, બેહો. બે પાણી તો સજ્જ. બહુ છે, ખાટા ભાઈ આ કોક સર્વે કરવા આવ્યો હોય તો. આયા, આયા. સાહેબ જેવા લાગે છે સાહેબ હાલ્યો, હાલ્યો, ભાભી એ પોણી. સાહેબ હા તમે બે બૂટ બાય કાઢ્યા આ થોડા પેલા કાદે શું પોણી પીને આવી ગયો. થોડું કામ છે પછી. હા કશું પોણી હાલો ચા બા હાલો ભાઈ. હો બ્રો મેઠાજી આપણા પછી તમને ગમ્યું હોય હમ. તો પછી હજમુઈના બાપા છોકરાના બાપાને ઘેર જઈને વાત કરો હમ. પછી સોલ્લાનું ને બધું અરે બેઠું રાખો કે પણ ચાલશે આપણે હા? કોઈ કશું આપણે બધું કોઈ ખર્ચા કરવા નહીં એવું હા સાંભળ્યું? હા મેઠાજી કોણ છે મન હું છું પોતે બોલો બે ભાઈ જાય. હા તો તમે બોલો બોલો લોન લીધી 10 લાખની હા હા તમે લોન વાળા છે બરાબર એવું છે હા ઘર ઉપર લોન લીધી ને તમે ઓહ, એ તમે હપ્તો કેમ 6 મહિનાથી ભરતા નહીં હે હપ્તો એક જ ભરો નહીં 6 મહિનાથી કેવું છે સાહેબ હમણાં હારું ખર્ચા થઈ ગયા છે એટલે એટલે ખર્ચા થઈ ગયા પણ આ તો કોઈ બેંક સાતો નહીં કોઈ રમકડું અને તમે 6 મહિનાથી એક હપ્તો ભર્યો નહીં બરાબર અને પેલેન્ટી લાગી બધી સુધી. ભરી દેવું સાહેબ હવે મહિના ભરદ્યા નહીં આજે છેલ્લો નિર્ણય છે બરાબર તમને ત્રણ નોટિસો આપીશ પણ એક નોટિસમાં તમે કોઈ કશું કર્યું નહીં સાહેબ, છેલ્લે શું આ પૈસા લીધા તી મને? ઈવોને પૈસા ઉઘરા લીધા હશે ઘર બનાવવા એવું છે અને હજી ભર્યા નહીં ના મેં પેલા એ નવા ઘેર જઈને આયા ઈ છે ને હા મેં સમાચાર મળે કે અહીંયા રહેશે રાય તો તમારે અત્યારે હપ્તો આપવાનો શું કરવાનો બધા
સાહેબ અમારો છેલ્લો ઓર્ડર છે, જો હપ્તો નહીં એક આપો તમે તો પછી અમે મકાન સીલ કરી દઈએ છીએ. ના ના સાહેબ એવું ના કરજો. બ્લોક કરી દેવી અત્યારે. મેઠાભાઈ લોન લઈને લે ઘર બનાવ્યું તમે? ઓ એલા બધા કીક આ ડોશીએ કે આવા પત્રોમાં રહું છે, પત્રોમાં રહું છે તે રોજ બૂમા પાડતી કે વળી એ લોન લીધી 3 લાખ ને ઘર બનાવ્યું. અલ્યા અમારામાંથી તો મજૂરી કરીને ઘર બનાવ્યું છે, તથા તમારે યાર શું આવું કરવાનું આવતું હતું તાણ પછી? અને મેઠાભાઈ લોન લીધી તો ભલે પણ શું છે તમારે ટાઈમ સર હપ્તા તો ભરવા પડે કે હપ્તા તો ભરી દેવા પડે કે? નકા તો વેચ તો કેટલું આવશે પાછું. બોલો ફટાફટ તમે જો હપ્તો આપો તો હપ્તો આપી દો બધા, નકર હાલ અમે સીલ મારીએ છીએ મકાનમાં. ને સાહેબ મને રાહત આલો કે અમારા હાથ નહીં સીલ દેવાની નહીં સારી હવે. સાહેબ તમારે તાતા નોટિસો ફટકારી છે, કોઈ જવાબ તમે આપ્યો નહીં, બરાબર? એટલે હવે સીધા ઉપરથી પ્રોસેસ તમારો દબાણ છે, તમારે તારે સીલ મારવા આવ્યા છે મકાન. ના ના સાહેબ એવું હપ્તો આપો કાં તો સીલ વાગે છે. અને એમાં ના હાલ મારે મહેમાનમાં કઈ બધું મન ના ખાવું પડે. અમારી નોકરી- મહેમાનમાં ગમે તો હોય એ બધું મન ના જોવાય. અમે અમારા નોકરી કરી છે, મન નોકરી નિભાવવી જરૂરી છે. અમારી ફરજ છે અમારી. અમારી નોકરીનો સવાલ છે, અમારી નોકરી ના જાય. મારી વાત તો સાહેબ એ વાત ખરા? સબ તો આપણો મારા છોડીની સંબંધ માટે આયા છે ને પછી એવું હોય તો હું તમને કાલે ફોન કરું કે ભેગો થવા આવ્યો સાહેબ. એ સંબંધ બબન અમારે બધું ના જોવાનું હોય, અમારે તો નોકરીનો સવાલ છે અમારો. પણ આજનો ના રવા દો કે એ સીલ એ વખત લોન લીધી એ વખત ખબર નથી પડતી, એ રૂપિયા નતા આઈને ગણી ગયા તમે? હા, એ ડબના પૈસા ને એ મકાન તોડી બધું છે. અત્યારે હપ્તો ભરવો નહીં, રૂપિયો આલવો નહીં. આ તમે ડાયરેક્ટ કોઈ સીલ મારવા નહીં આવ્યા અમે મકાનનું. તમે નોટિસો આપીશ અમે આપો છો કે સીલ મારી દઈએ? હા નહીં સાહેબ મારે નથી. હા? સાહેબ મારી વાત તો આપણો સાહેબ આ છો- સાહેબ કશું મારી વાત વાત તો ના આપણો ડોશી કે પેલું ઘરનું સીલ મારવાની કીધું તાળું મારી સીલ મારી દેવું કીધું હા તાણે સાહેબ રવા દો. જો સીલ વાગશે કાયદેસરની કાર્યવાહી થશે, અંજલ ભેગા થશે. જો અપશબ્દે બોલ્યા છો તો બરોબર. મેઠાભાઈ જાઓ. એ ના હોય ભેગા. તો ગમે તે કોઈ કાકુ પાછું કઈ નપતો તો ભરી કાઢવો પડશે, અને આ તો શેઠ સુધી નડશે યાર. આવું છે અને લોન આવી રીતે અમે લઈને કદી ઘર ના બનાવું, કારણ કે શું છે હપ્તા ના ભરીએ કોને અને વારંવાર પેલી થાય. મેઠાભાઈ હોપડો મારી વાત. આપણા સા- બરાબર જો કાકા, તમે પછી વાત કરજો. તમારા પાસે ટાઈમ છે, મારા ટાઈમ નહીં. જો મેઠાજી, તમે અને તમારું ઘર ડખલાડ્યું છે, કઠલાડ્યું છે, બરોબર? એટલે મારા છોકરાનું હોપું કરાવવું નથી. આ તો યાર હારા ઘરનો છોકરો છે, ખાતા પીતા ઘરનો, અને આવામાં ડખાવાળામાં હું હોપું કરાવું તો આવવાની આખી જિંદગી ફેલ થઈ જાય, બરાબર? ના ના એટલે શું જેવું નહીં થાય. માફ કરજો, મારે હોપું હોભળો તો ખરા. કરાવવું નહીં. એ તો વાત આખી અલગ છે ને આપણી વાત અલગ છે. તાણ. વાત અલગ છે. એ આપણે સાહેબ ઓમો સાલત ના મેઠાજી તમે એક હપ્તો ભર્યો નહીં એટલે સાહેબો આ જ સીલ મારી જ દેવાના. તમારા આખી જિંદગી તમે મથી મરી દો ને. સરકારી સીલ એક વખત વાગ્યો એટલે એ બધું પૂરું. પણ વાત તો આપણો એ તો એની વાત છે, મારા છોડીની સંબંધની તો શું તમે હા. એ કરો ના પાડો છો. પણ એ યાર તમારું આખું ઘર તમે યાર કઠલાળિયા માણસ, અને એ તો અમારા ભાઈ હારા છે માણસ યાર, એનો ગામમાં નામ પૂછાતું છે. તો ગમી છે ને? આબરૂ છે. ગમી છે ને કોઈ? ગમ્યું છે. એ બધું જેવુંજી રવા દો. મોડી રાખો. જેવું બરોબર? છે? ના હા? સાંભળ્યું? ના લ્યો. મારે વાત તો યાર આપણે- ખોટું પડે. વાત તો આપણે આ છોકરાને બધું લોસા પડે. લે બેટા. સેવજી ના સાંભળ્યું? આવજો. જોયું આ તમે હપ્તા ના ભર્યા, આ સાહેબો ઘેર આયા કે હાગુ જોવા આયા હતા, પણ એ લ્યો ગમી તોય વળી હાગુ કર્યું ના. અને આ તાકડી સાહેબ આવી અને ગયા. હમણાં મેઠાભાઈ જો આવા લોનો કરે, આપણે લોન લઈ અને ઘર ના બનાવે એનાથી સાપરામ રહું સારું. અને લોન લઈ આવ્યો ને તો ટાઈમ હપ્તા ભરી આપવા પડે બેંકમાં. અને આ તો શેઠ સુધી નડશે. તમારા કોઈ પણ તમારા બેંકનું કામ કરવું હશે ને, તમારું સિબિલ ખરાબ બોલતો હોય કશું કામ નહીં થાય. હાલો નાગજી ભાઈ, હાલો. આપવું તો તમારે કા બેહું છે? ના હું એ હેડું. ગમું યાર તો. જય શ્રી રામ. અરે પેલા સાહેબને સમજાવો ખટા. સાહેબ જતા રહ્યા. સાહેબ જતા રહ્યા. હવે તમારા કોક આગુ પાછું કરીને 2 હપ્તાનું કે 1 હપ્તાનું સેટિંગ કરીને તમે રૂબરૂ બેંકમાં મળી આવજો તઈ. લ્યો, જય માતાજી. જય માતા. ઓનો નાટક છે, ઓનો નાટક છે, ઓનો નાટક છે. બસ દબાવાળું કરતો હોય, દબાવાળું કરતો હોય. જો રહી દબાવાળા ઘરમાં બસ રોજ ખપીને કહેતી હતી ડોહા તમે ઘર બનાવતા નહીં, ઘર બનાવતા નહીં, કે પત્રોના વાળા ઘરમાં રહીએ છીએ. તો તને મારા ઘેર છો કોક ઝાડ છે, પૈસો નથી, તને ફટલે બનાવી દઉં કરતા ને છે ખબર નહીં તને? ખબર છે તે પણ મને ખબર કે તાળું આખી જશે આઈ. વાકી જાય તે બસ બીજોના બંગલા જોઈને કે આપણા બંગલા બનાવો. બધી રીતે મારે આબરૂ કાઢી, એક બાજુ કરાઈ ગયું, આ સોડીનો સંબંધ નહીં બગડ્યો. હા પેલા લોન લેવડાવશે ને પછી કે આવું ઓમ તેમ કિસ ભરવી પડે કે
કંટાળી ગયા તમારી કંટાળી ગયા એના કરતી હું સાપરામ રહું છું એ સારું હતું તે કે મને તો ધાબાવાળું ઘર બનાવું છે ઓન મોહ નહીં જતા કશું જોયું મિત્રો, અમાર લોચા પડે એવા તમારે ના પડું, બરોબર? લોન લો, લેવાની ના નહીં, પણ હપ્તા ભરવાની તાકાત હોય તો જ લેજો. અને સાચું કહું ને તો એટલું એકદમ આપણી ઇજ્જત એટલી સાચવી રાખવી પડે ને, ઘણી સાચવી રાખવી પડે. તાકાત હોય તો જ લોન લેજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જય માતાજી.